નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતુ કૂતરા જર્મન શેફર્ડે 2 બાળક ઉપર હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટની પાસે આવેલા શરણમ એલિગન્સ નામના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિ રહે છે અને પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમને 6 વર્ષનો પુત્ર છે. 5મી નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જ્યારે તેમનો પુત્ર ફ્લેટની નીચે પાર્કિંગમાં રમી રહ્યો હતો ત્યારે ફ્લેટમાં જ રહેતા પાપાબેન ઉર્ફે સંગીતાબેન વનિયર તેમનું પાલતું કૂતરું જર્મન શેફર્ડ લઈને નીચે ફરી રહ્યા હતા. તે દરમિયાન 6 વર્ષીય બાળક જ્યારે પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જર્મન શેફર્ડ કૂતરાએ અચાનક જ આ બાળક ઉપર હુમલો કર્યો હતો, જેથી બાળક ગભરાઈ ગયો અને દોડવા જતાં તેને સામાન્ય બચકું ભર્યું હતું. કૂતરાના હુમલાથી બાળકને દાંત બેસી ગયા હતા. જર્મન શેફર્ડ કૂતરા દ્વારા એક બાળકને જમણા પગના સાથળના ભાગે અને એક બાળકને જમણી હાથની આંગળીઓ ઉપર બચકું ભરીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. પાપાબેન વનિયર નામની મહિલાએ માણસોની જિંદગી જોખમાય તે રીતે પોતાનું પાલતું કૂતરા જર્મન શેફર્ડને લઈને પાર્કિંગમાં ફરી રહ્યા હતા. આ ઘટના બાદ બાળકના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.